વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમના ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાના છીએ. આપણે છેલ્લા લેક્ચરમાં છઠ્ઠું યુનિટ પૂરું કર્યું અને એ યુનિટનું નામ હતું વાયરલ ઇન્ફેક્શન. બરોબર છે. એ યુનિટ પૂરું કર્યું સાથે સાથે જ્યારે જ્યારે જે લેક્ચરમાં જે પાર્ટ પૂરો થઈ જતો હતો એ પાર્ટના અંતે એ પાર્ટ પૂરો થાય પછી તરત જ હું તમને છે એ નવા પ્રશ્નો લખાવતો હતો અને એ પ્રશ્નો બધાય છે તમે તમારા ટીચરને દેખાડી દીધા હશે. અને છેલ્લે જ્યારે ગૂગલ મીટમાં નબળા સ્ટુડન્ટ હતા એની વિશે ચર્ચા થઈ હતી, બરોબર છે, એમને પણ વાત કરી હતી. ત્યારે મેં થોડોક જે ટોપિક ઉપર ભાર આપેલો હતો એ ટોપિકનું તમારા બધા માટે પણ છે એ હું થોડું ઘણું વર્ણન કરી દઉં અને પછી છે આપણે આ કાવ્ય છે આગળ વધારીએ છીએ. અને આ કાવ્યમાં લગભગ મને એવું લાગે છે કે બહુ સમય નહીં જાય, તો પણ છે એ જો પૂરું નહીં થાય તો પાછું આપણે પછીના લેક્ચરમાં છે એમાં જવામાં પણ કોઈ વાંધો નથી. રવિવારે 10 થી 11 ગૂગલ મીટ ઉપર છે એ નબળા સ્ટુડન્ટ માટે છે એ મીટિંગ હતી, બરોબર છે. એ મીટિંગમાં મેં 2 કે 3 વસ્તુ ઉપર ભાર આપેલો હતો. એક તો જોડણીમાં, બરોબર છે, અને બીજું અક્ષર ઉપર ભાર આપેલો હતો, બરોબર. અને એની સાથે આ એક પોઈન્ટની વાત કરી ત્યારે ચર્ચા પણ એક બાબતની કરેલી. એ ચર્ચા એવી હતી કે જોડણીને અક્ષર સુધારવા હોય તો તમારે છે દરરોજ એક પેરેગ્રાફ છે એ જોઈને લખવો પડે. પહેલાં સ્પીડ ધીમી રાખીને લખવાનો, બરોબર છે, પછી પેરેગ્રાફ વાંચી નાખવાનો. એવું 15 દિવસ સ્પીડ ધીમી રાખીને કરો, એ પેરેગ્રાફ વાંચી નાખો, બરોબર છે. અને એ રીતના તમે કામ કરશો એટલે તો પેરેગ્રાફમાં એક બાંધેલી સ્પીડ આવી જશે અને તમને તમારી ભૂલ ક્યાં પડે છે, કઈ જગ્યાએ તમે અટકો છો એની જાણ થઈ જશે. કેની માટે? તો કે જોડણી માટે અને અક્ષર માટે બંને. પછી 15 દિવસ પાસ થઈ જાય પછી બીજા 15 દિવસ છે તમારે પેરેગ્રાફ લખવાનો છે એ જોડણીને અક્ષર માટે પણ થોડીક સ્પીડ વધારી દેવાની. સ્પીડ વધારતા તમારા અક્ષરમાં કયો ફેરફાર આવે છે, જોડણીમાં કઈ ભૂલ પડે છે કે નહીં, ઉપર લીટીને અડાડી લખવાનું એની બદલે નીચે લખાઈ જાય છે એવું બને છે કે નહીં, એ બાબત ચેક કરવાની, બરોબર છે, પછીની 15 દિવસમાં. એમ કરીને 2 કે 3 મહિના પેરેગ્રાફ લખશો, 3 મંથ છે એ રેગ્યુલર પેરેગ્રાફ લખશો એટલે જોડણી અને અક્ષરમાં છે એ 50% તો ફેર આવી જ જશે, બરોબર છે. આ બધા વિદ્યાર્થીઓ માટે મેં ઓવરઓલ કહી દીધું. જોડણી અને અક્ષરોનું બધા વિદ્યાર્થીઓ માટે છે મેં ઓવરઓલ કહી દીધું છે. હવે બીજી વાત મેં કરી હતી કે ગુજરાતી જોઈએ ને તો એમાં વ્યાકરણ અત્યારના ન લઈએ, બરોબર, તો ટેક્સ્ચ્યુઅલમાં જોઈએ તો લગભગ 15 માર્કનું તો ઓબ્જેક્ટિવ જ છે, બરોબર છે. 15 માર્કનું ઓબ્જેક્ટિવ છે. આ ઓબ્જેક્ટિવમાં એટલી પ્રેક્ટિસ કરીએ કે 15માંથી 14 તો આવે જ તેને. બહુ સારામાં સારી પ્રેક્ટિસ હોય, બરોબર છે, તો 15માંથી 15 આવે એવો પ્રયત્ન કરવાનો, બરોબર છે. આ મેં તમને ટેક્સ્ચ્યુઅલના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન માટે કીધું. ટેક્સ્ચ્યુઅલના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની વાત કરી. ટેક્સ્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની વાત કરી. એ રીતના તૈયાર કરી નાખો, બરોબર છે. પછી આપણે વાત કરીએ, બરોબર છે, તો મોટા પ્રશ્નોની વાત કરીએ તો બધાએ મેં નાના પ્રશ્નોની વાત કરી એટલે બધા એમ જ કહેતા હોય કે સાહેબ તો મોટા પ્રશ્નો નહીં લખવાના. તો તમે વિચારો કે આપણે 24 પાઠ છે, કાવ્ય અને પાઠ સહિત 24 છે, બરોબર. બધામાંથી 2 પ્રશ્નો, એવો મોટો પાઠ હોય તો 3 પ્રશ્નો મોટા થાય એટલે આશરે જોઈએ ને તો 70 પ્રશ્નો છે એ તમારે મોટા કરવાના હોય. મોટા પ્રશ્નો 70 જ કરવાના. તો એક બાબત યાદ રાખો કે અઠવાડિયાના એક બુક બનાવી નાખો એવી કે વીકના 2 પ્રશ્નો કરો. વીકના 2 પ્રશ્નો પહેલાં છે એક પ્રશ્ન તૈયાર કરો, વાર નક્કી કરી નાખો, ભાઈ સોમવારે હું મોટો પ્રશ્ન કરીશ
અને એક પ્રશ્ન છે ગુરુવારે કરીશ. આ મેં કીધું એ જ વારે કરવા એ નક્કી નથી. સોમવારે એક મોટો પ્રશ્ન કરીશ અને એક ગુરુવારે મોટો પ્રશ્ન કરીશ. આ રીતના છે એ તમે વાર નક્કી કરી નાખો. પછી વાર નક્કી કર્યા પછી છે તમે મોટા પ્રશ્ન છે એની તૈયારી કેવી રીતના કરવાની, તો કે પહેલાં પ્રશ્નો અને એનો જવાબ વાંચી લો, પછી મોઢે લખવાની ટ્રાય કરો. બરાબર છે. એ રીતના એક વખત કે એકાદ વખત વાંચીને એક વખત મોઢે લખી નાખો, પછી પાછો મોઢે બોલવાની તૈયારી કરવાની. બરાબર છે. એટલે અઠવાડિયામાં લગભગ છે 2 પ્રશ્ન કરો તો મહિનાના 8 પ્રશ્નો થઈ જાય. બરાબર છે. અહીંયા 3 કરી નાખો, 2ની બદલે 3 પ્રશ્નો કરો તો મહિનાના 12 પ્રશ્નો થઈ જાય. તો 6 મહિનામાં તો તમારે આખા ગુજરાતીના મોટા પ્રશ્નો તૈયાર થઈ જાય. બરાબર. અને પ્રશ્નોની સંખ્યા વધારી નાખો, 4 કરી નાખો તો એની બદલે મહિના તમારા ઘટી જાય. આ મોટા પ્રશ્નોની વાત થઈ. હવે વ્યાકરણ છે, દાખલા તરીકે આપણે 20 માર્કનું ગણીએ. વ્યાકરણ 20 માર્કનું છે તો એ 20 માર્કના વ્યાકરણમાં એવો પ્રયત્ન કરો, બરાબર છે, એવી પ્રેક્ટિસ કરો. એમાં પ્રેક્ટિસ આમાં જરૂર છે પ્રેક્ટિસની જ. તે એવી પ્રેક્ટિસ કરો કે વ્યાકરણમાં પૂરેપૂરા 20માંથી 20 માર્ક આવે. બરાબર છે. અથવા 15 માર્ક આવે અથવા 18 માર્ક આવે. 15થી અપ તો આવવા જ જોઈએ વ્યાકરણમાં. એ રીતના તમારે છે વ્યાકરણ માટે પ્રયત્ન કરવાનો છે. પરફેક્ટ પ્રયત્ન કરો, પરફેક્ટ રીતના છે તૈયારી કરો. બરાબર. મારી ઈચ્છા એવી છે કે તમે વ્યાકરણ છે એ પૂરા માર્ક સાથે છે એ કમ્પ્લીટ કરો. વ્યાકરણ છે એ પૂરેપૂરા માર્ક સાથે કમ્પ્લીટ કરો અને ત્યાં સુધી વ્યાકરણમાં પહોંચો, ત્યાં સુધી વ્યાકરણને છે એ ગ્રીપમાં લાવો કે તમને વ્યાકરણ આવે તો ગમવું જોઈએ. વ્યાકરણ આવે તો છે એ કંટાળો ચડે અથવા એમ થાય કે આમાં તો મારા માર્ક કપાશે, આમાં તો મારી ભૂલ થશે. એ રીતના બીને વ્યાકરણની તૈયારી ન કરો. બરાબર છે. અઠવાડિયામાં એક ટોપિક લઈ લો, આખા નવનીતના બધા ઉદાહરણ કરી નાખો. બરાબર. એક પંક્તિ વાંચવાની અલંકાર હોય તો. બરાબર. એની નીચે એમ લખ્યું ઉપમા અલંકાર, તો પહેલાં ઉપમા અલંકાર આવ્યું છે એ જોઈ લેવાનું, પછી શા માટે આવ્યું છે એ એક વખત ચેક કરી લેવાનું. બરાબર છે. એ નવનીતની પંક્તિ ટેક્સ્ટબુકની જોઈને ટેક્સ્ટબુકની પંક્તિ તૈયાર કરો, 12ની તો કોઈ પંક્તિ જ ન આવે. તો એ રીતના વ્યાકરણ તૈયાર કરો. છંદ છે, બરાબર, છંદે ટેક્સ્ટબુકના કરી નાખો, મીન્સ કે નવનીતમાંથી કરી નાખો. શા માટે એ છંદ આવ્યો એ તે તૈયારી કરી નાખો. આ રીતના વ્યાકરણ તમે તૈયાર કરશો તો તમારે છે વ્યાકરણમાં માર્ક જવાની ઓછી સંભાવના. વ્યાખ્યા પ્રમાણે વ્યાકરણ કયા કયા છે, તો કે વ્યાખ્યા પ્રમાણે આવે વિશેષણ, વ્યાખ્યા પ્રમાણે આવે ક્રિયા વિશેષણ, વ્યાખ્યા પ્રમાણે આવે અલંકાર, વ્યાખ્યા પ્રમાણે આવે છંદ. બરાબર. આવા બધા વ્યાખ્યા પ્રમાણે છે. સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે. આ બધા કોઈ વ્યાખ્યા પ્રમાણે નથી. એટલે એ તમારે છે યાદ રાખવાનું હોય, બહુ ને બહુ તો ગોખવાનું હોય. બરાબર. તો એ રીતના છે એ તમે આગળ વધો. અને લેખન છે, લેખનમાં મૌલિકતા લાવવાની, મૌલિકતાવાળું લેખન રાખવાનું. બરાબર છે. મૌલિકતાવાળું લેખન કેમ રાખવાનું? કારણ કે તમે દરરોજનું ન્યૂઝપેપરને એવું વાંચતા હોય એવી જ તે કોઈ ઘટના છે એ તમારે સામનો છે નિબંધ તરીકે કરવાનો હોય. બરાબર. તો એ રીતના તૈયારી કરો કે તમે થોડુંક વાંચેલું લખો અને થોડુંક તમારા જ વિચારો લખો, જેથી કરીને તમે સારા માર્ક મેળવી શકો. તો હવે આપણે કાવ્યને આગળ વધારીએ છીએ. કાવ્યનું નામ છે દીકરી અને કાવ્યનું નામ છે દીકરી. કાવ્યનો પ્રકાર છે ગઝલ. કાવ્યનું નામ છે દીકરી, કાવ્યનો પ્રકાર છે ગઝલ. કાવ્ય છે 4 માર્કમાં એક પ્રશ્ન પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. કાવ્યનો 4 માર્કમાં એક પ્રશ્ન પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પ્રશ્ન છે એ કાવ્યનો પૂછાઈ શકે. આ કાવ્યમાંથી યાદ રાખજો, નિબંધ પૂછાઈ શકે. દીકરી ઉપર કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે. દીકરી ઉપર પૂછાઈ શકે નિબંધ, મોસ્ટ આઈએમપી નિબંધ છે, યાદ રાખજો. દીકરી ઉપર આ કાવ્ય પરથી કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે. નિબંધ મોસ્ટ આઈએમપી છે. આ કાવ્ય પરથી દીકરી ઉપર કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે.
અને નિબંધ મોસ્ટ આઈએમપી છે. કેવા કેવા નિબંધ પૂછાઈ શકે? તો દીકરી વહાલનો દરિયો, દીકરી વહાલનો દરિયો, આ એક આવો નિબંધ પૂછાઈ શકે. અથવા એમ પૂછાઈ શકે કે સ્ત્રી શિક્ષણનું મહત્વ, આ નિબંધ પૂછાઈ શકે. બરોબર છે. તો આવા છે એ દીકરી કાવ્ય ઉપરથી નિબંધ પૂછાઈ શકે. જો હું ફરીવાર બોલું છું, કાવ્ય 4 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પણ પૂછાય. બરોબર. આ કાવ્ય ઉપરથી નિબંધ પણ કોઈ પણ પ્રકારનો પૂછાઈ શકે. બરોબર છે. એક તો મેં તમને કીધું દીકરી વહાલનો દરિયો, બીજું કીધું મેં તમને દીકરી વહાલનો દરિયો, પછી બીજું કીધું સ્ત્રી શિક્ષણનું મહત્વ, સ્ત્રી શિક્ષણનું મહત્વ, એટલે કે દીકરીને લગતો છે એ કોઈ પણ નિબંધ છે આ કાવ્યમાંથી તમને પૂછાઈ શકે. બરોબર છે. દીકરીને લગતો છે એ કોઈ પણ નિબંધ આ કાવ્યમાંથી પૂછાઈ શકે. હવે આ કાવ્યનો પ્રકાર મેં તમને પહેલાં કીધું એમ, આ કાવ્યનો પ્રકાર છે એ ગઝલ છે. આ કાવ્યનો પ્રકાર છે ગઝલ છે. તમારે દીકરીનો નિબંધ પૂછાય તો એની ઉપર કોઈ એકાદી પંક્તિ લખવી, એક સંસ્કૃત વાક્ય લખવું હોય તો અહીંયા લખી દઉં. એક સંસ્કૃત વાક્ય લખવું હોય તો લખી દઉં સ્ત્રી વિશેનું. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમ્યન્તે તત્ર દેવતાઃ. ફરીવાર લખું છું. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમ્યન્તે તત્ર દેવતાઃ. બરોબર છે. આ રીતના આવે. એનું ગુજરાતી એ કરી દઉં. કૌંસમાં ગુજરાતી લખી નાખવાનું નિબંધમાં આ સંસ્કૃત વાક્ય લખો ત્યારે. બરોબર. જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. બરોબર છે. આ કાવ્યમાં પૂછાઈ શકે એવું મેં તમને ઓલો નિબંધ પૂછાય એની ઉપરનું એક સંસ્કૃત વાક્ય લખી દીધું. તો તમે નિબંધની શરૂઆતમાં આ સંસ્કૃત વાક્ય લખી શકો. કાવ્યનો પ્રકાર ગઝલ છે. લેખકનું નામ અશોક ચાવડા છે. લેખકનું નામ અશોક ચાવડા છે અને એનું ઉપનામ છે બેદિલ. બરોબર. લેખકનું નામ અશોક ચાવડા છે, ઉપનામ છે બેદિલ. યાદ રાખજો. લેખકનું નામ અશોક ચાવડા અને ઉપનામ છે બેદિલ. પછી અશોક પિતાંબર ચાવડાનું વતન યાદ રાખો, સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ. અશોક ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ એ એમનું વતન છે. અત્યારના કયું કામ કરે છે? તો હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકેનું કામ કરે છે. હાલ કયું કામ કરે છે? તો હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકેનું કામ કરે છે. પછી એમના ગઝલ સંગ્રહ કયા છે? યાદ રાખજો. પગલા તળાવ પૂછાશે. પગલા તળાવમાં અને પગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહો છે. ગઝલ સંગ્રહ કયા છે? પગલા તળાવમાં અને પગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહ છે. પછી એમનો કવિતા સંગ્રહ કયો છે? તો ડાળખીથી સાવ છૂટા એમનો કવિતા સંગ્રહ છે. એમનો કવિતા સંગ્રહ કયો છે? તો ડાળખીથી સાવ છૂટા એમનો કવિતા સંગ્રહ છે. બરોબર છે. પછી સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર, સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર, આ એમને છે એવોર્ડ મળેલો છે.
ફરીવાર દીકરી કાવ્યનો પ્રકાર ગઝલ છે. દીકરી કાવ્યનો પ્રકાર ગઝલ છે. કવિનું નામ છે અશોક ચાવડા. કવિનું નામ છે અશોક ચાવડા. એનું ઉપનામ છે બેદિલ. એનું ઉપનામ છે બેદિલ. બરોબર છે. પછી એમનું વતન અહીંયા મેં લખ્યું છે સુરેન્દ્રનગર મંડાસર ગામ. બરોબર. એ ક્યાં કામ કરે છે? આયુર્વેદિક યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે કામ કરે છે. એમના ગઝલ સંગ્રહ પગલા તળાવમાં અને પગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહો છે. પછી એમનો કવિતા સંગ્રહ છે ડાળખીથી સાવ છૂટા. એમનો કવિતા સંગ્રહ છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર છે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર છે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર છે. બીજા અન્ય પુરસ્કારો પણ એમને મળેલા છે. હવે પેલો લેખક પરિચય, પછી બીજા પેરેગ્રાફમાં છે એ કાવ્ય પરિચય છે. એ કાવ્ય પરિચય વાંચું છું. બરોબર છે. આ કાવ્યનું સ્વરૂપ ગઝલ છે. જો મેં કીધું એ પ્રમાણે આ કાવ્યનું સ્વરૂપ કયું છે? ગઝલ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. કઈ બે વાતનું આલેખન થયું છે? તો દીકરીને સમાજમાં ગૌરવભર્યું પ્રાઉડફુલ સ્થાન મળવું જોઈએ અને એને રિસ્પેક્ટ મળવું જોઈએ. સંવેદના એટલે સેન્સિટિવિટી મળવી જોઈએ. બરોબર. એનું આલેખન થયું છે. દીકરી ક્યાં જોવા મળે છે? તો સ્વર્ગની એક એક દેવી. દીકરીને કોની સાથે સરખાવે છે? તો સ્વર્ગની દેવી હોય, બરોબર છે, એની સાથે છે એ દીકરીને સરખાવે છે. સ્વર્ગની દેવી હોય એની સાથે દીકરીને સરખાવે છે. બરોબર. સરસ્વતી, તો દીકરી સરસ્વતી જેવી હોય. બરોબર. પછી દીકરીને સગાઈ થાય ત્યારે હિન્દુ ધર્મ પ્રમાણે દીકરીના ઘરમાં કંકુ પગલાં કરવામાં આવે. કહેવાય છે એ શુભ જ ગણાય છે. બરોબર. દીકરીનો જન્મ થાય ત્યારે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી આવી. બરોબર છે. તો એટલે જ કહ્યું છે કે દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. દીકરી શું છે? તો કે સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. અંડરલાઈન કરી નાખજો. દીકરીની હાજરી શું આપે છે? અંડરલાઈન કરી નાખજો. દીકરીની હાજરી શું આપે છે? તો સુગંધ અને શીતળતા આપે છે. દીકરીની હાજરી શું આપે છે? તો દીકરીની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. દીકરી ઘરમાં હોય તો આખું વાતાવરણ છે મહેકી ઉઠે છે. એ રીતના જ તે વાતાવરણમાં પ્રફુલ્લિતતા પણ રહે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. અંડરલાઈન કરી નાખજો. મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે? મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે? તો ખડકમાંથી શિલ્પ કોતરાય એ રીતે મા બાપ દીકરીને ઉછેરે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એ રીતે મા બાપ દીકરીને ઉછેરે છે. સમજાવવું. જો ભાઈ ખડક લીધો, એની ઉપર એનું ટાંકણીથી છે એનું જે કોતરવાનું હોય એ સાધનથી એને ટોચવા માંડો. બરોબર છે. એટલે એમાં ખૂબ ધ્યાન રાખવું પડે. એકાદ ટોંચો બરાબર ન મરાયો હોય તો આખો ખડક બગડે. બરોબર છે. મૂર્તિ જે બનાવવી હોય એ પ્રમાણે ન બને. એવી રીતના તે દીકરીને યોગ્ય સંસ્કાર આપવા માતા પિતા સતત ખડકની જેમ પ્રયત્ન કર્યા કરે છે. એક પણ ટોચો છે આડોઅવળો ન મરાય એવો પ્રયત્ન છે મા બાપનો દીકરી માટે હોય છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. અંડરલાઈન કરી નાખજો. દીકરીનું વ્યક્તિત્વ કેવી રીતે પ્રગટ થયું છે? અંડરલાઈન કરી નાખજો. દીકરીનું વ્યક્તિત્વ કેવી રીતે પ્રગટ થયું છે? તો ભારતીય સંસ્કૃતિના પ્રતીક દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. દીકરીનું વ્યક્તિત્વ કેવી રીતે પ્રગટ થયું છે? તો ભારતીય સંસ્કૃતિના પ્રતીક દ્વારા. બરોબર. ઠેર ઠેર દીકરીઓની મૂર્તિ પણ હોય છે. મોટી થયા પછી સમજની દીકરી બાપને હાથ દે છે. ભાઈ ઘરમાં દીકરો કદાચ ઘર છોડીને ચાલ્યો જાય, પણ દીકરી મોટી થાય અને પોતાના સાસરે હોય, બાપા એકલા હોય તો બાપને હાથ દે છે. એટલે કે મદદ કરવા પ્રયત્ન કરે છે. મદદ કરવા પ્રયત્ન કરે છે. બરોબર. મોટી થયા પછી સમજણ આવે તે બાપને હાથ દે છે એટલે મદદ કરવા પ્રયત્ન કરે છે. એનો ટેકો બનવા પ્રયત્ન કરે છે. સહાયભૂત થાય છે એટલે કે મદદરૂપ થાય છે. એનું ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં, એટલે એને દીકરીની યાદથી માતા પિતા રોવે એમાં, બરોબર, આંખમાં દરેક દીકરી પ્રત્યક્ષ થાય છે. અંડરલાઈન કરી નાખજો. દીકરી કેમાં પ્રત્યક્ષ થાય છે?
તો દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દીકરી પ્રત્યક્ષ થાય છે. બરોબર, દીકરીની વિદાય હોય, બરોબર, અને એની માતા પિતા સામે આજ નહીં પણ વિદાય થયા પછી 5 વર્ષ પછી એ છે ચિત્ર સામું આવે તો દીકરી છે એમાં એને પ્રત્યક્ષ થાય. પિતાની નજરે આલેખાયેલું, કોની નજરે આ કાવ્ય લખેલું છે, કોની નજર પ્રમાણે આ કાવ્ય લખેલું છે, તો પિતાની નજરે. પિતાની નજરે દીકરી કેવી હોય, પિતાની નજરે છે એ પિતા દીકરીને કઈ રીતે જુએ છે એની નજરે કાવ્ય આલેખાયેલું છે. વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીની વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવ એને ગઝલમાં સુંદર વાત આપી છે. માતા પિતાના દીકરી માટે મનોભાવ કેવા હોય એનું વાચા છે આ કાવ્યમાં આપેલી છે. બરોબર, પહેલાં મેં ભણાવ્યું છે પહેલાં પછી રિવિઝન કરું. પહેલાં અહીંયા અંડરલાઈન કરીને લખાવી દઉં વિરુદ્ધાર્થીને એવું બધું. સ્વર્ગનું વિરુદ્ધાર્થી છે નરક અથવા નર્ક. સ્વર્ગનું વિરુદ્ધાર્થી છે નર્ક. ઝલક એટલે સ્મરણ. ઝલક એટલે સ્મરણ. યાદગીરી સ્મૃતિ. ઝલક એટલે સ્મરણ, યાદગીરી સ્મૃતિ. પછી સ્નેહ એટલે પ્રેમ. સ્નેહ એટલે પ્રેમ. ઝરણ, પાણીનો પ્રવાહ. પાણીનો પ્રવાહ એટલે થાય ઝરણું. પાણીનો પ્રવાહ એટલે થાય ઝરણું. લાજ મર્યાદા એટલે થાય આબરૂ. લાજ મર્યાદા એટલે થાય આબરૂ. પછી ફડક એટલે થાય ડર. ફડક એટલે થાય ડર, ભય. ફડક એટલે થાય ડર, ભય. શિરે હાથ ફેરવો એટલે માથે હાથ દેવો. માથે હાથ દેવો કે વહાલ કરવું. શિરે હાથ ફેરવો એટલે માથે હાથ દેવો કે વહાલ કરવું. શિરે હાથ ફેરવો એટલે માથે હાથ દેવો કે વહાલ કરવું. હાથ દે છે એટલે મદદ કરે છે. મદદ કરે છે. હાથ દે છે એટલે મદદ કરે છે. બરોબર છે. ભીડ એટલે ગીર્દી. સગા અને સંબંધી દ્વંદ્વ સમાસ. સગા અને સંબંધી દ્વંદ્વ સમાસ. પાઠ છે એ પગરવ તળાવ, કાવ્ય છે પગરવ તળાવમાંથી લેવામાં આવેલું છે. કાવ્ય પગરવ તળાવમાંથી લેવામાં આવેલું છે. પછી પલક એટલે પાપણ. પલક એટલે પાપણ. પછી ઉછરે છે એટલે મોટી થાય છે. ઉછરે છે એટલે મોટી થાય છે. મોટી થાય અથવા વિકસે. ઉછરે છે એટલે મોટી થાય છે અથવા વિકસે છે. ફલક એટલે વિસ્તાર. ફલક એટલે વિસ્તાર. ફલક એટલે વિસ્તાર. પછી છે પહેલાં હોમવર્ક લખાવી દઉં ને પછી સમય મળે ત્યારે જેટલું ભણાવ્યું એનું રિવિઝન તમને કરાવી દઉં છું. તો હોમવર્ક લખવા માટે તૈયાર થઈ જાઓ. અને કદાચ આમાં પાર્ટ 2 બનશે એવું મને છે એ લાગે છે. પાર્ટ 2 બનશે લેક્ચરનું એવું લાગે છે આ કાવ્યનું. બરાબર, અને લાગે છે નહીં પણ આમ તો વિશ્વાસ જ છે કે પાર્ટ 2 બનવાનું છે. તો હોમવર્ક લખવા માટે છે એ તમે તૈયાર થઈ જાઓ. હોમવર્કમાં હું પહેલાં
પેરેગ્રાફ છે ને એ પહેલા પેરેગ્રાફના જ પ્રશ્નો લખાવવાનો છું. બીજા પેરેગ્રાફના પ્રશ્ન કાલે કાવ્ય પૂરું થાય, કાવ્યની ચર્ચા કરી લઈએ પછી છે એ બીજા પેરેગ્રાફના હું તમને પ્રશ્નો લખાવીશ. પહેલા પેરેગ્રાફના પ્રશ્નો આપણે આજે લખી નાખીએ છીએ. બરોબર છે. તો પહેલો પ્રશ્ન છે એ તમે લખો, દીકરી કાવ્યનો પ્રકાર જણાવો. દીકરી કાવ્યનો પ્રકાર જણાવો. દીકરી કાવ્યનો પ્રકાર જણાવો. પછી બીજો પ્રશ્ન, આ કાવ્યના કવિનું નામ જણાવો. આ કાવ્યના કવિનું નામ જણાવો. પછી ત્રીજો પ્રશ્ન, આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો. આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો. પછી આ કાવ્યના કવિનું વતન જણાવો. આ કાવ્યના કવિનું વતન જણાવો. પછી આ કાવ્યના કવિ હાલ ક્યાં કામ કરે છે. આ કાવ્યના કવિ હાલ ક્યાં કામ કરે છે. પછી આ કાવ્યના કવિના ગઝલ સંગ્રહના નામ જણાવો. આ કાવ્યના કવિના ગઝલ સંગ્રહના નામ જણાવો. પછી આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો. આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો. પછી આ કાવ્યના કવિને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા કયો પુરસ્કાર મળ્યો છે. આ કાવ્યના કવિને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા કયો પુરસ્કાર મળ્યો છે. પછી આ કાવ્યના કવિને સાહિત્ય અકાદમી ગુજરાત દ્વારા કયો પુરસ્કાર મળ્યો છે. આ કાવ્યના કવિને સાહિત્ય અકાદમી ગુજરાત દ્વારા કયો પુરસ્કાર મળ્યો છે. આટલા પ્રશ્નો રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં છે એ આ કાવ્ય અને સાથે સાથે એની સમજૂતી અને જે પ્રશ્નો જરૂરી છે એ ટીક કરાવવાના છે, હું ટીક કરાવી દઈશ. અહીંયા આપણો કાવ્યનો પાર્ટ 1 છે, કાવ્યનો પાર્ટ 1 એ પૂરો કરીએ છીએ. પાર્ટ 2 છે હવે પછીના લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.